પડતી ન હોય અને કદાચ સીધી હાલી જાઉં એક તારું જૂનું મકાન ગોતીને આવું. શું કહું? એક જૂનું મકાન ગોતીને આવું નળિયાવાળું. એ મકાનના ગોખલા માલપા એક શરીફળ ગોતીને આવું. અને એ શરીફળમાં કોઈ શિકોતરું ગોતીને આવું. શું કહું? હા, જે એક શિકોતરાના નામે આખા કુટુંબમાં હેરાન કરે, નડતી આવે, એ ડોશીને ગોતીને આવું. શું કહું? એ ડોશીને ગોતીને આવું અને એ ડોશી પાસે આખી વેદ પડ્યો અને એ ડોશીનો તું નિકાલ કરીને તો તારી વાડી સુખી થાય. એવું હું મેરડી ભાગતી જઉં છું. અને એનું અને એક દીકરીનો વેદ છે. શું કહું? એક દીકરીનો વેદ છે, એ ત્રીજી પેઢીનો છે અને એ દીકરીનો વેદ તારો પૂરાની બાજુમાં દીકરીનો વેદ નીકળે અને એ વેદ પૂરો થાય એટલે તારો વડવો છૂટો થાય. બાકી મઠમાં જેથી તારા ભાઈઓ ભેગા થાય, જેથી એક થાય ને તેથી તારી ખોડિયાર હોળે હોળ થશે. બાકી આમ જો એક મનથી એક તનથી બે એટલે આમ જો જગતમાં જવાનું ન હોય એની ખોડિયાર શોખ કરી દેશે એવું મેરડી કહેતી જઉં છું. ડોડિયા તારી વસ્તી એક થઈને બેસતી નથી. હું તને કહું, એક થઈને બેસતી નથી. એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, નોખી ધોડા ને એટલે તારી વસ્તી હેરાન થાય છે. બાકી વસ્તી હેરાન થવાની જરૂર ન હોય તો બાકી એક થઈ જાય.